વહેલી સવારે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો. વાહનો અને લોકો 30 ફૂટ ઊંડા પાણીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા. તંત્ર દ્વારા હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. પાદરા ખાતે બનેલી આ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી દીધી છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ મૃતકોને 2 લાખની સહાય જાહેર કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર 50 હજારની સહાય કરશે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જેટલા પણ વાહનો બ્રિજ તૂટવાને કારણે મહીસાગર નદીમાં ખાબક્યા છે, તેમાંની ઇકો કારમાં સૌથી વધારે લોકો સવાર હતા અને ઇકો કારમાં સવાર તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. એ અહીંથી જ લગભગ 4 કિલોમીટર દૂર દરિયાપુરા ગામ આવેલું છે, ત્યાંના રહીશો હતા. આખો પરિવાર બગદાણા જતો હતો અને તે આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. જે લોકો ઇકોમાં હતા એ લોકો કોણ હતા, તમે ઓળખો છો? તમે કયા ગામ? હા, હું મુજપુર અહીંયા સ્થાનિકનો જ છે. 5 કિલોમીટર દૂર મુજપુર દરિયાપુરા. ત્યાંથી અમારા ગામના ગુરુ પૂર્ણિમાના દર્શન માટે બગદાણા દર્શન કરવા માટે અમારી ઇકો દરિયાપુરામાંથી ગાડી જતી. તેમાં તો 7 જણ ટોટલ હતા. એમાંથી એક લેડીઝ બચી છે, એ હયાત છે અત્યારે. બાકીના ને બે જણ મળ્યા છે, બીજા હજુ કઈ મળ્યા નહીં. તમારા જ ગામના એટલે તમે ઓળખતા પણ હશો. કોણ કોણ હતા અંદર? એમના રમેશ પડિયાર છે અને એનું ફેમિલી છે. એમનું ફેમિલી. હા, તો એ દર વર્ષે બગદાણા આ લોકો ગુરુ પૂર્ણિમા પર? ના એવું કઈ નહીં, પણ ગુરુ પૂર્ણિમાના એના લીધે દર્શન માટે ગયેલા. અન્ય કેટલાક લોકો પછી તેમની સાથે વાત કરીશું. આ શું તમે શું કહેશો? આ લોકો બગદાણા અત્યારે કેટલા વાગે નીકળ્યા હતા? એ લોકો લગભગ સવારમાં કંઈક 7 વાગે નીકળ્યા છે, 7 સવા 7 નીકળ્યા છે. હા, અને આખું એ ફેમિલી એક કારમાં હતું? હા, એ ઇકોમાં જ હતું. કેટલા લોકો હતા અંદર? એ એક જ ઘરના લગભગ 6 જણા હતા. હા, 6-7 જણા હતા. એટલે તમારા ગામના હતા એટલે તમે ઓળખતા જ હોવ છો. હા. શું નામ છે એ લોકોનું? એમના છોકરાનું નામ શું છે? એક રમેશ પડિયાર જ છે. એટલે આખો પઢિયાર પરિવાર હતો. એમના જમાઈ પણ હતા? એમના જમે બી. હા, એટલે એક જ પરિવારમાંથી આટલા બધા લોકોના મોટું. હજુ દવાખાનામાં મોકલ્યા છે. હજુ દવાખાનામાં મૃત્યુ છે કે હજુ ખબર પછી પડે. હું કહી ના શકતો મૃત્યુ થઈ ગયું, કદાચ બચી બી જાય. આપણે હવે પ્રાર્થના કરીએ ભગવાનને કે બચી જાય. જો ગંભીરા બ્રિજ થી 4 કિલોમીટર દૂર દરિયાપુરા ગામ આવેલું છે. તો ગંભીરા બ્રિજ તૂટી પડતા નદીમાં પડેલી પિકઅપ વાનના ડ્રાઈવર તેમજ તેમની સાથે બાજુમાં બેઠેલા 2 લોકોનો પણ આબાદ બચાવ થયો. પિકઅપ વાન બોરસદથી ભરૂચ જઈ રહી હતી. બ્રિજ પર અચાનક જોરથી અવાજ આવ્યો અને તેઓ ગાડીમાંથી કૂદી પડ્યા. બ્રિજ જર્જરિત હોવાથી લોકો ધીમી ગતિએ પસાર થતા હતા, ત્યારે તંત્રની નિષ્કાળજીના કારણે આ દુર્ઘટના ઘટી હતી. પુલનો છેડો જે નમી પડ્યો ને એમ, એ ગાડી અમે ઝાડ ચડી ગઈ હતી, એમ ગાડી બચી ગઈ હતી. પણ અમારે બચાવ કરવા અમે ગુટકા માર્યા. 3 સવારી હતા, અમે બચી ગયા. ફૂલ રોડ ઉપર બધું ખરાબ થઈ ગયું ને ગાડીઓ બધી સ્લોમાં જ આવતી, લારી નથી. જે ભાગમાં હતી એ ગાડીઓ બધી 5-7 ગાડીઓ બધી અંદર જતી રહી. અમારી ગાડી પસાર થઈ ગઈ અને પાછી પડી. અવાજ આવે સમાન પાછી પડી. પેલો નહીં તેરો પુલ એનાથી પાછી પડી ને એટલે અમારે ગુટકા માર્યા. નંબર અમારી ગાડી 5-7 ગાડી ગઈ. ઇકો 2 છે કે કોઈ પેસેન્જર ભરેલા હતા ને, અને રિક્ષા હતી એક, અને અમારી પિકઅપ બોલેરો અને મોટી ગાડી.